એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 મીટિંગ ઓફ કમ્પલસરી એટ્રોસિટીઝ એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે. આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે. તો એમણે એ મુદ્દો ઉપસ્થિત કર્યો કે કોઈ એક ચોક્કસ મીટિંગમાં જિજ્ઞેશભાઈ હાજર નહોતા. મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા. આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા. જનતા પાર્ટીની સરકાર એ સમરસતામાં માનતી સરકાર છે. કોઈ દિવસ જ્ઞાતિવાદની રાજનીતિ નથી કરી. પણ જિજ્ઞેશભાઈ મેવાણી, ખાસ કરીને કોંગ્રેસના જેટલા પણ નેતાગણ છે, આપ જોઈ શકો છો કે દુનિયામાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ લોકો જાય તો ખાલી ને ખાલી જ્ઞાતિની વાત કરે છે. અને જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ હોય અને જે એમને શબ્દો બહુ વાપર્યા છે આજે માનનીય સીએમ સાહેબ માટે, અને એ જોતાં લાગે છે કે એમની જે ભાષા છે એ કોઈ પણ રીતે ગુજરાતની પ્રજા છે એ સહન નહીં કરી શકે. પહેલાં એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવ્યા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.